વાત કરે છે. તમે જુઓ બીજે બધા ઠેકાણે પણ, આ તો મેં તમને કુટુંબોની વાત કરી, પણ અણસમજણથી બીજા બધા વ્યવહારમાં પણ ઘણા બધા પ્રશ્નો થતા હોય છે. અણસમજણથી શું, તમે જાણવા માટે પ્રયત્ન ના કર્યો હોય. એક વખત એવો પ્રસંગ થયો, 1976ની સાલમાં અમે વિદ્યાનગર હતા અને વિદ્યાનગરની અંદર આંતરરાષ્ટ્રીય યુવક અધિવેશન હતું. અને એ અધિવેશનનો પ્રથમ દિવસે સવારના પોરમાં 5:30-6 વાગે વિદ્યાનગરમાં આપણું છાત્રાલય છે, એ છાત્રાલયમાં એ બ્લોક, જે જૂનામાં જૂનો બ્લોક છે, એની નીચે લોબી છે. તો લોબીની અંદર તમે ત્યાં ઊભા હતા તો સામેથી હરિપ્રકાશ સ્વામી, એની સાથે જોડના સાધુ અને બીજા 2 વ્યક્તિ છે ને આવતા હતા. અને હરિપ્રકાશ સ્વામીના કપાળની અંદર ઓલા જોન્સન એન્ડ જોન્સનની ટેપ એમને માથા ઉપર વાગેલું અને મોટી ટેપ હતી અને લોહી પણ નીકળેલું. એ બધા ડાઘા હતા. અમે જ્યાં ઊભા હતા ને, અમારી સાથે જે યુવાનોના કાર્યકર્તા હતા, નેતા, એ પણ ઊભા હતા. અને હરિપ્રકાશ સ્વામી હતા, એની જોડ પણ હતી અને સાથે ત્રીજો પણ માણસ ત્યાં આગળ હતો. એ ત્રીજો જે માણસ હતો ને, એને જેવો જોયો, એ ડ્રાઈવર હતો, રિક્ષાનો ડ્રાઈવર હતો. અને આ લોકો રિક્ષામાં આવતા હતા અને જઈને જેવું જોયું અને સંતોને વાગેલું એટલે એને ડ્રાઈવરને જે ખખડાવવા માંડ્યો. એટલો બધો ગુસ્સો થયો, ભાન પડતી નથી, અક્કલ વગરનો છું, ડફોળ માણસ છું, ચલાવતા નથી આવડતું, સંતોને તું લઈને જાય, તને કઈ ભાન પડે છે કે નથી ભાન પડતું, તારા પર વિશ્વાસ રાખીને આમ કરું તેમ કરું, ચાલુ કેમ બોલતો નથી કાંઈ. જ્યારે શાંત થયા ને ત્યારે કીધું કે હું ચલાવતો જ નહોતો, રિક્ષા ચલાવતો જ નહોતો. પહેલાથી કેવું જોઈએ ને, પણ તમે બોલવા દો તો ને, વચ્ચે કંઈક માર્ગ આવે તો, વચ્ચે કશું આવ્યું જ નથી. એક રાજધાની એક્સપ્રેસ કે શતાબ્દી એક્સપ્રેસ જતી હોય ધમધમાટ કરતી, એમ કરીને તમે વચ્ચે કરો છો. પણ જો સમજવું પડે, ઘણી વખત ગડબડ થાય. આપણે અહીંયા આગળ કદાચ દીપુભા બેઠા હશે સભાની અંદર. હવે એ દીપુભા ભૂલ રાજુલાના, ભગવાન સ્વામિનારાયણ દ્વિશતાબ્દીઓ કેવી ભૂલ થાય છે. આપણે વાત કરતા હોય, સમજતા હોય, વાત કહેતા હોય તો પણ આપણાથી ભૂલ થઈ જતી હોય છે. કારણ કે આ પ્રાથમિક સિદ્ધાંત છે, એ સિદ્ધાંતનું જો બરોબર ધ્યાન ન રાખે તો ગડબડ થઈ જતી હોય છે. એ આવ્યા અને ભગવાન સ્વામિનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવમાં પોતાનું બધું, મોટી ગેરેજ હતી, છોડી દીધું અને છોડીને સેવા કરવા માટે આવી ગયા. સંપૂર્ણ સેવા સિવાય કશું જ નહીં, કોઈ પણ નિઃશુલ્ક સેવા, કશું લેવાનું નહીં. કે એની ઉંમર મોટી થઈ ગઈ એવું પણ નહોતું. અક્ષરધામ બનાવ્યું, એમાં પણ બહુ સેવા કરી અને ઘણા બધા વર્ષોથી ગેમ્સનું ડિપાર્ટમેન્ટ છે, ડિપાર્ટમેન્ટમાં પોતે સેવા કરે, અત્યારે પણ પોતે સેવા કરે. પણ છેલ્લા વર્ષથી એમના શરીરની અંદર કંઈ ગડબડ શરૂ થઈ અને એ ગડબડ કઈ, એ આમ ચાલે તો પગ ઘસડાઈને ચાલે, પછી આમ બેધ્યાન થઈ જાય, એનો હાથ અધ્ધર જ રહે. એટલે ઘણી વખત બધા જે સ્વયંસેવકો છે ને કે દીપુભા તમારો હાથ નીચે કરો, તમે ઘસડી ન ચાલો, સીધા ચાલો. અને થયું પોતે આમ શાંત થઈ જાય, કશું બોલે નહીં, કશું યાદ ન રહે. તો સ્વાભાવિકપણે ફર્સ્ટ સિમ્ટમ તો એવું લાગે અમને કંઈક ડિપ્રેશન આવ્યું હશે અને કંઈક તકલીફ પડી હશે. તો સાયકાઇટ્રિસ્ટ પાસે પણ મોકલેલા, તો ડિપ્રેશનની થોડીક દવા પણ એમને આપી, એમને એ પણ અર્પણ કરી. આ બધું થયું પણ એક વખત ચાલતા પોતે પડી ગયા અને બેભાન થઈ ગયા. કોકને ખબર પડી અને રિક્ષામાં મૂકીને અમદાવાદ મંદિરે મૂક્યા ગયા. પછી આમ ઓચિંતા પડી ગયા તો તરત ડૉક્ટરને અનુમાન થયું કે ભાઈ આમાં છે ને કંઈ મગજની અંદર, બ્રેઇનમાં કાં તો સોજો, કાં તો ટ્યુમર કે કંઈક હોવું જોઈએ, કંઈ ગાંઠ હોવી જોઈએ. નહીં આવું બને નહીં નોર્મલી. કાં તો એકદમ બીજું કાંઈ કન્ડિશન હોય, બીપી આગુ પાછું થયું તો થાય, બાકી આવું થાય નહીં. અને તપાસ કરીને સીટી સ્કેન કરાવ્યું, ખબર પડી કે કંઈક છે, ગડબડ છે અહીંયા આગળ. એનું ઓપરેશન કરાવ્યું ન્યુરો સર્જન પાસે. અને જેવું એ કરાવ્યું અને કરાવીને બહાર કાઢ્યું, સ્પેશિયલ ટ્યુબ અંદર નાખી અને હાલતા ચાલતા થઈ ગયા, પ્રફુલ્લિત થઈ ગયા, વાતચીત થઈ ગઈ. પણ હવે એ ખબર નહોતું તો આપણા મનની અંદર એમ થાય કે આને કોઈક ડિપ્રેશન હશે, કોઈ તકલીફ હશે, કંઈ મૂંઝવણ હશે, આ ડૉક્ટર પાસે મોકલો. ખોટી દવાઓ પણ કેટલીક થઈ જાય. એટલે ઘણી વખત જ્યાં સુધી આપણે જાણતા ન હોય તો અજાણતાની અંદર કેટલીક નિર્દોષ ભૂલો છે, એ નિર્દોષ ભૂલો પણ આપણે કરી બેસતા હોઈએ છીએ. ઘણી વખત એવું થાય કે ચલો આપણે બીજાને સમજવા માટે પ્રયત્ન કરીએ, તો સમજવા માટે જ્યારે આપણે પ્રયત્ન કરીએ ને તો તે વખતે શું, મેં 2-3 દિવસથી પેલી બધી વાતો ચાલે છે, ઇમોશનલ બેંક અકાઉન્ટની વાત ચાલે છે. લાગણીઓનો બેંક અકાઉન્ટ, પૈસાનો જેમ બેંક અકાઉન્ટ છે એમ લાગણીઓનો પણ બેંક અકાઉન્ટ છે. એની બધી હું તમને વાતચીત કરતો હતો કે આપણે અમુક ઇન્વેસ્ટ કરીએ, રોકાણ કરીએ તો પૈસા વધે, એમ લાગણીઓ છે એ વધે કેવી રીતે, આપણે કંઈક કરવું પડે ને. તો કેવી રીતે થાય, એમાં એક પતિ પત્નીનું દ્રષ્ટાંત આપે છે. એ લોકોના લગ્ન થયા, આ તો અમેરિકામાં પ્રથા છે, આપણે આવી પ્રથા નથી.
અમેરિકાની અંદર પ્રથા, પરદેશમાં પ્રથા છે, તમારે કેવું પડે આઈ લવ યુ, મોઢેથી બોલવું પડે. આમ એમને એમની ત્યાંની પ્રથા, હું ત્યાંની પ્રથાની વાત કરું કે બોલવું પડે આઈ લવ યુ. તો જે ધણી હતો ને એ અવારનવાર પોતાની પત્નીને કે આઈ લવ યુ. પત્ની રાજી થાય. આ ઇમોશનલ બેંકની અંદર ડિપોઝિટ થયું, રોકાણ વધતું ગયું. ખરેખર તમે કોઈની પ્રશંસા કરો તો વધે, તે વધતું ગયું. પછી અવારનવાર ગુલાબનું ફૂલ આવે સરસ મજાનું અને પત્નીને આપે, તો એ પણ થાય. પણ પત્ની કે નહીં ને પત્નીના મગજની અંદર એક વિચાર અંતરમાં આવ્યા જ કરે. એ કે બધી વાત તો બરોબર છે, પણ ઘરની અંદર કંઈક તૂટી ગયું હોય તો રિપેર કરવામાં, પછી ઘર પેઇન્ટ કરવાની અંદર, પડદાઓ સરખા કરવાની અંદર, એમાં અમારા પતિ મને બહુ મદદરૂપ થતા નથી. એ મનમાં થયા કરે અને એના મનમાં ગડબડ થયા કરે. પતિ પત્નીને એમ થાય કે આ બધું હું પ્રયત્ન કરું છું, વર્ષો થઈ ગયા લગ્નની અંદર, પણ કેમ ગડબડ થાય. એક વખત ભલે બેઠા હતા અને બેઠા હતા ને તે વખતે એની પત્ની છે, એ પત્ની એના પૂર્વાશ્રમ એટલે એના બાપની બધી સ્મૃતિ કરવા લાગ્યા. તે સ્મૃતિ શું કરતા હતા કે હું ઘરમાં રહેતી હતી અને મારા જે બાપુજી હતા ને, એ મારા બાપુજી મારી બાને ઘરની અંદર રિપેર કામમાં મદદ કરતા હતા, પેઇન્ટિંગમાં મદદ કરતા હતા, પડદા બાંધવામાં મદદ કરતા હતા. હવે જો એની જયારે વાત કરવા માંડી ને તે વખતે પ્રથમ વખત એને ખ્યાલ આવ્યો કે એને શું ખ્યાલ આવ્યો, ઓહો મારા માટે તો ઇમોશનલ બેંકમાં ડિપોઝિટ આ છે કે મારો ધણી મને આવી રીતે મદદ કરે તો જ, પણ મારા ધણીને ક્યાં ખબર છે કે હું આ સંસ્કાર લઈને આવી છું. હવે અગત્યનું કેમ થયું ખબર છે? લગ્ન થાય તો લગ્નમાં છોકરી તો જાય સાસરે, તો એ જુદો ઉછેરથી આવી છે, એના મગજની અંદર ઇમોશનલ બેંક અકાઉન્ટમાં ડિપોઝિટ જુદું હોય અને જે ઘરમાં રહેતી હોય ત્યાં જુદું હોય, અને ધણી આપાપ જ કર્યા કરે. ઓલા લાગે જ નહીં, કશું લાગે જ નહીં. એને ખબર તો પડવી જોઈએ કે આ શું છે, સામેની વ્યક્તિને શું છે. પછી એને ખબર પડી ને ત્યારે એની પત્નીને પણ થયું કે મારી આ ભૂલ છે, હું તો નવા ઘરમાં આવેલી છું, તો નવા ઘર પ્રમાણે એના મતે તો ગુલાબનું ફૂલ આપવું મોટી વાત છે, એના મતે આઈ લવ યુ એમ કેવું બહુ મોટી વાત છે, એના મતે તો બહુ મોટી વાત કહેવાય, માટે આ ખરેખર છે. અને પછી એના ધણીને ખબર પડી તો ધણી ઘરમાં મદદ કરવા લાગ્યો કે ના આ વસ્તુ છે, પણ આ બહુ અગત્યની વસ્તુ છે, આ છે ને જરૂરની વસ્તુ છે. સામેની વ્યક્તિ માટે લાગણીમાં વધારો એ કેવી રીતે થાય? સ્ટીફન કોવીની દીકરીની વાત કરે છે, તો દીકરીએ એક વખત એનું નામ મારિયા, અને એનો જે ધણી હતો એને થયું કે મારે આ લાગણીના બેંક એકાઉન્ટમાં વધારો થાય, તો મારા ધણીને મારે સરપ્રાઈઝ બર્થડે પાર્ટી આપી. મારા ધણીને ખબર ન હોય, એને બધા મહેમાનોને બોલાવી લીધા અને સરપ્રાઈઝ કાર્યક્રમ બધો ધામધૂમપૂર્વક બધું ગોઠવ્યું. એના ધણીને ના ગમ્યું. એના ધણીએ કીધું કે આ નાની વસ્તુ માટે આટલો બધો ફર્સ્ટ એના માટે કરો છે, અને હી હેટેડ ઇટ. એને કે મને સરપ્રાઈઝ પાર્ટી ગમતી જ નથી. તો તે વખતે આની દીકરી કહે છે કે આઈ લર્ન ધ હાર્ડ વે, કે સામેની વ્યક્તિના બેંક અકાઉન્ટની અંદર લાગણીનો વધારો કરતા પહેલા તમારે સામેની વ્યક્તિને એ બરોબર જાણવા પડે. યોગીજી મહારાજ એક દ્રષ્ટાંત આપતા, એક વખત એક કાઠી હતા અને કાઠી બિચારા એને ત્યાં આગળ ખાવાનું છે ને 2-3 દિવસથી ખાધું નહોતું, અને દુષ્કાળ હતા અને ગરીબ હતા, પણ નોકર રાખે કારણ કે દરબાર કહેવાય અને મોઢામાંથી કશું બોલાય નહીં, અને 2 દિવસના ભૂખ્યા હતા અને એના ઘરે મહેમાન આવ્યા. અને મહેમાનની આગતા સ્વાગતા મહેમાનને તો બતાવવું પણ ન જોઈએ કે આપણે ભૂખ્યા તરસ્યા છે, આપણને કંઈ થાય છે એવું તો બતાવાય પણ નહીં. એટલે મહેમાન આવ્યા તો પછી આ દરબારે કીધું, એને ખિસ્સામાંથી કંઈક રૂપિયો કે એવું કાઢ્યું અને કુજા બજારમાંથી પાન લઈ આવજે અને સરસ મજાની થાળીમાં તું લાવજે. ઓલો નોકર હતો ને, નોકરે મનમાં વિચાર કર્યો કે મારા ધણી એ બિચારા 2 દિવસથી ભૂખ્યા છે, તે પાનમાં પેટ શું ભરાય, એના કરતા બાટી લઈ આવું. તેને ઘઉંની બાટી તૈયાર કરી. તે બાટી તૈયાર કરી અને ત્યાં આગળ દરબારમાં આવ્યા, અને દરબારમાં આવીને એકદમ ભોળા ભાવે નોકરે ઓલાને કીધું દરબારને કે બાપુ તમે તો પાન લાવવાનું કીધું હતું, પણ તમે 2 દિવસથી ભૂખ્યા છો તો હું પાનને બદલે તમારા માટે બાટી લાવ્યો છું. ત્યાં લાગણીના બેંક અકાઉન્ટમાં ડિપોઝિટ થાય કે માર પડે? તે સામેની વ્યક્તિને આપણે સમજવા પડે કે ન સમજવા પડે, એ આપણને ખ્યાલ આવવો જોઈએ. ભગવાનને સંતને એ સહજ છે, ગુણાતીત સંતને સહજ છે. આજે જો કે યોગીજી મહારાજ કે શાસ્ત્રીજી મહારાજ કે ભગવાન સ્વામિનારાયણના વખતમાં તમે જો એ કોઈ પણ વ્યક્તિના પરિચયમાં આવતા ને એને આપોઆપ ઓળખી જતા, અને પછી એ કંઈ પણ કરતા તો લાગણીઓના બેંક અકાઉન્ટમાં હંમેશા જમા રહ્યા જ કરે. એ ફૂલ ને ફૂલ હોય, કોઈ દિવસમાં ઘટાડો થાય જ નહીં, કોઈ દિવસ લાગણીનો ચેક બાઉન્સ થાય જ નહીં. એ વ્યવસ્થિત પણ હોય જ, એકદમ વ્યવસ્થિત. યોગીજી મહારાજનો એક પ્રસંગ છે. યોગીજી મહારાજ એકવાર વિદ્યાનગર ગયેલા
આ છાત્રાલયની જ વાત છે. અને છાત્રાલયમાં એક નવા વિદ્યાર્થી, એ કઈ સત્સંગી નહીં, રાજેન્દ્ર આચાર્ય 30 નંબરના રૂમમાં પોતે રહે. યોગીજી મહારાજ છે ને એ ત્યાં આગળ આવ્યા તો કેટલાક સત્સંગી છોકરાઓ હતા ને, સત્સંગી છોકરાના મનમાં એમ થયું કે યોગીજી મહારાજ આવ્યા છે તો દરેક રૂમમાં આપણે પધરામણી કરાવીએ. તે વખતે રાજેન્દ્ર આચાર્ય એ 30 નંબરની રૂમમાં હતા અને એ પોતે પૂજા કરતા હતા. પૂજામાં રામની મૂર્તિ, કૃષ્ણની મૂર્તિ, હનુમાનની મૂર્તિ, ગણપતિની મૂર્તિ, માતાજીની મૂર્તિ, બધાની મૂર્તિ, એમની પૂજા મોટી. 33 કરોડ દેવને સમાવાય તો નહીં, પણ જેટલાને સમાવાય. અને બહુ આનંદી વ્યક્તિ એકદમ, તે બધાને મૂકેલા. તો બીજા બે છોકરાઓ સત્સંગે તેને કીધું કે બધા મૂક્યા છે તો સ્વામિનારાયણ ભગવાનની પણ મૂર્તિ મૂકને અંદર વચ્ચે, કંઈક મૂક તો ખરા, એની અંદર કંઈક ગમે ત્યાં ગોઠવણ કર. તો હાજર જવાબી બહુ. એને કીધું જો સ્વામિનારાયણ ભગવાનને તમે સિંહાસનમાં પધરાવ્યા છે, બાકીના મેં અહીંયા પધરાવ્યા છે. પણ એમને ખબર પડી કે યોગીજી મહારાજ પધરામણીમાં આવે છે. એને ગણતરી કેવી કરી કે યોગીજી મહારાજ પહેલી રૂમથી શરૂ કરશે, એટલે ઉપરથી 15, 16, 17, 18 રૂમથી શરૂ કરશે અને મારા અહીંયા રૂમમાં આવશે ત્યાં સુધી મારી પૂજા પતી જશે. પણ થયું એવું કે યોગીજી મહારાજે પહેલી રૂમમાં પધરામણી કરી અને આપોઆપ યોગીજી મહારાજ એવું બોલ્યા, યોગીજી મહારાજ કે આપણે છેલ્લી રૂમમાં જઈએ. કોઈના કીધા સિવાય. આર્ષ દ્રષ્ટા પુરુષ આ તો, એમને ખબર પણ છે ભવિષ્યમાં શું થવાનું છે. તો સીધા ત્યાં આગળ ગયા. તો રાજેન્દ્ર આચાર્ય તો હેપતાઈ ગયા એકદમ. એને તો યોગીજી મહારાજ આવ્યા છે અને યોગીજી મહારાજ કઈ ઠપકો આપશે અને યોગીજી મહારાજ કંઈક વળશે અને યોગીજી મહારાજ કંઈક કહેશે. પણ જો યોગીજી મહારાજ જોવું, ઓહો, એ રાજી થઈ ગયા. યોગીજી મહારાજે કહ્યું કે એકી સાથે આટલા બધા દેવતાઓના દર્શન કરાવ્યા એકી સાથે, અને આમ હાથ જોડી અને એકદમ નમસ્કાર કર્યા. પણ એ નમસ્કાર એ દેખાવના નમસ્કાર નહોતા. કારણ કે સાચા સંત માટે મુક્તાનંદ સ્વામી એવું કહે છે કે જ્યાં જોએ ત્યાં રામજી, બીજું ન ભાસે રે. જેને આત્મા પરમાત્માનો સાક્ષાત્કાર છે, આપણા મતે ભેદભાવ છે, આપણા મતે ડિવિઝન છે, જેની આત્મદ્રષ્ટિ થયેલી છે, જેની બ્રહ્મદ્રષ્ટિ થયેલી છે, જેને પરમાત્માનો સાક્ષાત્કાર થયેલો છે, એને વ્યવહારની અંદર સાધકને આગળ વધારવા માટે એના જીવનની અંદર ભેદભાવ દેખાડે તો જ એ વ્યક્તિ આગળ વધી શકે, બાકી ન વધી શકે. એક સાધે સબ સદે, સબ સાધે સબ જાય. પણ આગળ વધી જાય અને વાંધો ના આવે, એને ખબર પડે કે આ કઈ વસ્તુ છે, એના મતે ભેદભાવ નથી, એમાં ભગવાન હંમેશા પ્રગટ છે, એ મારીને પોતે કામકાજ કરતા હોય. એને એટલો બધો ગુણ આવ્યો, એને થયું કે આ પુરુષને કોઈ ભેદભાવ નથી. વર્તમાન ધારણ કર્યા, કંઠી પહેરી, વર્તમાન ધારણ કર્યા, કંઠી પહેરી. તમને નવાઈ લાગે કે યોગીજી મહારાજ ધામમાં ગયા પછી એ વ્યક્તિ સાધુ થયા. એનું નામ નરેન્દ્ર પ્રસાદ સ્વામી અને આચાર્ય સ્વામીના હુલામણા નામથી બધા એને ઓળખે છે. અને એકદમ રમૂજી છે. પોતે લેક્ચરર હતા, ઝુઓલોજીના પ્રોફેસર હતા વિદ્યાનગરની અંદર, અને આફ્રિકાથી પોતે આવેલા. એ બધાનો ત્યાગ કરીને ત્યાં આગળ આવી ગયા. પણ મારું કહેવાનું શું છે કે મોટા પુરુષને ખબર પડતી હોય છે. એક વખત મુંબઈનો પ્રસંગ છે. મુંબઈના પ્રસંગમાં એમાં એવું થયેલું કે ત્યાં આગળ મહંત સ્વામી અને ડોક્ટર સ્વામી, આ બે સંતો હતા. અને એ બે સંતો, એની પાસે જુવાન છોકરો આવ્યો અને જુવાન છોકરો આવીને વાતની શરૂઆત કરી. સંતોએ પેલા ડોક્ટર સ્વામી પૂછ્યું કે તમારું નામ શું? સારું. તમે ક્યાંથી આવો છો? બરોબર છે. મારે પ્રશ્ન છે. કે શું પ્રશ્ન છે? ભગવાનનું અસ્તિત્વ છે? ડોક્ટર સ્વામી કે છે. એની સાબિતી શું? ડોક્ટર સ્વામી સમજાવવા લાગ્યા કે એનું આમ છે, આમ છે, આમ છે. એના મગજમાં બેસે નહીં. એ ગમે તેટલા તર્ક ડોક્ટર સ્વામી કરે, સામે પ્રતિ તર્ક આપે. ડોક્ટર સ્વામીને તું કે આ કઈ સમજતો લાગતો નથી, એક કામ કરીએ, ભલે વાંધો નહીં. મહંત સ્વામીને, ડોક્ટર સ્વામી તો ડોક્ટર હતા, મેડિકલ રીતે સમજાવતા હતા. મહંત સ્વામી બીજા સાયન્સના ગ્રેજ્યુએટ હતા, તો મહંત સ્વામી પાસે મોકલ્યા. તો મહંત સ્વામીની પાસે બેઠો અને શરૂ થયું, નામ ઠામ આ છે તે છે, ભગવાનનું પ્રૂફ શું છે સમજાવવા માટે પ્રયત્ન કર્યો, પણ નક્કી કરીને આવેલો હતો. અને તર્ક છે ને, તર્ક સર્કલ જેવું છે, વર્તુળ. વર્તુળનો કોઈ છેડો કરો? કોઈ છેડો જ નથી. એમ તર્કનો કોઈ છેડો કરો? એ તર્ક બે ધારી તલવાર છે, આમ જાય તો એક આપે ને આમ જાય તો એક આપે. તો માણસને સમજવું પડે કે તર્કથી આગળની કંઈક વસ્તુ છે એનો ખ્યાલ આવવો જોઈએ, પણ ઓલાને મગજમાં બેસે નહીં. યોગીજી મહારાજ રૂમમાં હતા. યોગીજી મહારાજ બહાર આવ્યા અને છોકરો મળ્યો. યોગીજી મહારાજ સીધા આવ્યા ને, છોકરાને જોઈને આમ થાપો માર્યો છે. અને યોગીજી મહારાજ કે જાઓ, ફર્સ્ટમાં પાસ થઈ જશો. છોકરો ખુશ થઈ ગયો. એને કાંઈ ભગવાનની પડી નહોતી. એ પરીક્ષામાં પહેલા નંબરે પાસ થઈને આશીર્વાદ લેવા આવેલો. અને એને એટલું જ જોતું હતું, બીજું કશું જોતું નહોતું. જોગી મહારાજ તરત વાત કરી, જાઓ કે ફર્સ્ટમાં પાસ થઈ જશો, વાંધો નહીં આવે.
1996 સાલમાં પ્રમુખ સ્વામી હ્યુસ્ટનમાં હતા અને હ્યુસ્ટનમાં તે વખતે ત્યાં હ્યુસ્ટન પોલીસ ડિપાર્ટમેન્ટ એના ડેપ્યુટી ચીફ હતા. એ ડેપ્યુટી ચીફ પોતે એરપોર્ટ ઉપરથી પ્રમુખ સ્વામીને એસ્કોર્ટ કરતા કરતા મંદિર સુધી આવેલા. એ મંદિરમાં જેવા આવ્યા અને ગાડી ઊભી રહી સ્વામીની, અને જેવા ઉતર્યા પ્રમુખ સ્વામી એમને મળ્યા પછી સ્વામી બોલવા લાગ્યા. સ્વામી કે તમે સાહેબને કોઈ એનું સ્વાસ્થ્ય સારું રહે એના માટે અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. એના કુટુંબ છે, કુટુંબમાં સંપ રહે અને કુટુંબમાં શાંતિ એના માટે પ્રાર્થના કરીએ છીએ. પછી સાહેબ ખૂબ આગળ વધે એના માટે પ્રાર્થના કરીએ છીએ. એના સંતાનો છે, સંતાનો પણ આગળ વધે અને એને ખૂબ યશ પણ પ્રાપ્ત થાય. બાપા ઘણું બધું બોલ્યા અને હું ટ્રાન્સલેટ કરતો હતો ને ટ્રાન્સલેટ થઈ ગયું. સ્વામી સાંભળતા હતા. હું બધું બોલી લીધો. એનું નામ HP કોન્થરેરાસ અને એ વ્યક્તિ સાંભળતા હતા. પછી એક વાતનું અનુવાદ કરવાનું ભૂલી ગયો અને એ કહ્યું હતું, સ્વામી મને એમ કે તમે એમને કહો કે યશ મળે. એ અનુવાદ કરવાનું ભૂલી ગયો તો હું. પછી એ સાંભળતા હતા કે સ્વામી શું કે. મેં કીધું કે સ્વામી એવું કે છે યુ વિલ બીકમ ફેમસ. જેવો બોલ્યો ને લાઈટ થઈ ગઈ મોઢા પર, ખુશ થઈ ગયો. એટલે એના મનમાં એ છે, બાપાને કેવી રીતે ખબર પડી મને ખબર નથી હજી, કે એના મનમાં શું છે ખબર નથી, પણ ભગવાનને સંત છે કે મોટા પુરુષો છે એને જીવનની આ બધી વસ્તુઓ એ એકદમ સહેજે હોય છે, એને ખબર પડી જતી હોય. એક વખત એક નગરયાત્રા હતી. નગરયાત્રામાં હરિભક્તો રાહ જોતા હતા અને ઘણો બધો સમય પસાર થઈ ગયો હતો અને ડૉક્ટર સ્વામી ત્યાં હાજર હતા અને પ્રમુખ સ્વામી મોડા આવ્યા. બપોરનો સખત તડકો, 2 વાગી ગયા હતા. જમવાનું પણ બાકી હતું. એ લોકો નગરયાત્રા તૈયાર રાખેલી. નગરયાત્રામાં ફરે અને વાર પણ થાય અને મોડું પણ થાય. ડૉક્ટર સ્વામી હરિભક્તોને વિનંતી કરી કે બહુ મોડું થઈ ગયું છે, આ તડકો પણ બહુ છે, માટે હરિભક્તો તમને વિનંતી છે કે પ્રમુખ સ્વામીની નગરયાત્રા ન કાઢો તો સારું. ડૉક્ટર સ્વામી આવું બોલતા હતા. એ બોલતા હતા ને તો બાપા બાજુમાં હતા પ્રમુખ સ્વામી, અને સ્વામી ડૉક્ટર સ્વામીનો હાથ લીધો અને હાથ લઈ અને જે હરિભક્ત સાથે વાત કરતા હતા એ હરિભક્તના માથા ઉપર ડૉક્ટર સ્વામીનો હાથ પ્રમુખ સ્વામી મૂક્યો અને ગરમ હતું માથું, એટલે તપતું હતું. ડૉક્ટર સ્વામી એમ હાથ ખેંચી લીધો. સ્વામી કે આ લોકો તડકામાં ક્યારના તપે છે, એ લોકોનું માથું છે ગરમ થઈ ગયું છે, તો આપણને થોડોક તાપમાં વાંધો નહીં આવે, ચાલો. હવે જો સામેની વ્યક્તિને સમજે છે તો જો સામેની વ્યક્તિને સમજીને પોતે આવી રીતે જો કામ કરે તો વાંધો ના આવે. ભુજની અંદર ધરતીકંપ થયો. ધરતીકંપમાં અમારે સંતો છે તો સ્વામિનારાયણના સંતોને નિયમ છે કે તમારે સ્નાન કર્યા વગર તો પૂજા ન થાય અને પૂજા કર્યા વગર કશું લેવાય નહીં. ભુજમાં ધરતીકંપ થયો, પાણી ક્યાં હતું અને ટેમ્પરેચર 1 ડિગ્રી 2 ડિગ્રી સેન્ટીગ્રેડ ટેમ્પરેચર, અને તમારે એટલું બધું કામ કરવાનું. તમે 7 દિવસ કે નિજડા ઉપવાસ કરીને કામ કરવાના હતા. પ્રમુખ સ્વામીને વાત કરી કે આ પ્રકારની પરિસ્થિતિ છે. સ્વામીએ સંતોને ફોનમાં વાત કરી, તમે સ્પંજ બાથ લઈ લેજો. આ ઇમરજન્સી કહેવાય, આ અપવાદ કહેવાય. શ્રીજી મહારાજે શિક્ષાપત્રીની અંદર અપવાદના નિયમની વાત કરી છે. તમે આ તરત લઈ લો. ડુંગળી અમે ખાતા નથી, લસણ ખાતા નથી, તો ડુંગળીનો વેપાર છે કે અમે થોડી કોઈને ડિસ્ટ્રીબ્યુટ કરવા માટે તમે ડુંગળી ખાઓ. પણ આ બધાની અંદર કેટલાક માણસોને ખબર નહીં આપણા નિયમ, તે લોકોને થયું કે આ BAPS સ્વામિનારાયણ સંસ્થા સારું કામ કરે છે, તો કેટલાક ડુંગળીના ખટારા મોકલ્યા. હવે એનું શું કરવું? તો પ્રમુખ સ્વામી કીધું આ કેટલાક કચ્છી ભાઈઓ છે, એનો આ ખોરાક છે, એ રોટલીને ડુંગળી જ ખાય, માટે તમે ડિસ્ટ્રીબ્યુટ કરી દો. તેને ખબર છે કયા સમયે શું કરવું, કેમ કરવું, એ એમને વ્યવસ્થિતપણે ખ્યાલ છે. એક પ્રસંગ કહી અને હું પૂરું કરું છું કે બીજાને સમજવાની જે વાત છે એ સમજવા માટે આપણે સાંભળવું પડે. એક પ્રસંગ કહીને હું પૂરું કરું છું. પ્રમુખ સ્વામી છે ને ખરા શ્રુત છે. શ્રુત એટલે ખરેખર શ્રોતા છે અને એને કોઈ દિવસ સાંભળવામાં કંટાળો આવતો નથી. એકની એક વાત વારંવાર સાંભળી શકે છે, એવી એમની સામર્થ્ય છે. મોટે ભાગે સાંભળે જ છે. હરિભક્તો આવીને કરે છે શું? પોતાના દુઃખ છે એ દુઃખનું વર્ણન કરે છે. એ શું કરે? સાંભળે છે અને સાંભળીને માર્ગદર્શન આપે છે. એક પ્રસંગ એવો થયેલો 1981ની સાલમાં. અત્યારે RTOની ઓફિસ છે અમદાવાદમાં, ત્યાં આગળ નજીકમાં પરીક્ષિત હોસ્ટેલ છે. એ હોસ્ટેલની અંદર પ્રમુખ સ્વામીનો ઉતારો હતો કે જે વખતે ત્યાં જ મોટું મેદાન ચંદ્રભાગા નદી ઉપર ભગવાન સ્વામિનારાયણ વિશતાબ્દી મહોત્સવ ઉજવાયેલો. તો ત્યાં ભારત સાધુ સમાજના મહામંત્રી હરિનારાયણ સ્વામી આવેલા. એ હરિનારાયણ સ્વામી ત્યાં આગળ આવ્યા અને હરિનારાયણ સ્વામી પ્રમુખ સ્વામી રૂમમાંથી બહાર આવ્યા, એ બહાર આવ્યા અને બહુ રાજી થઈ ગયા હતા આખી વ્યવસ્થા જોઈને. પ્રમુખ સ્વામીને કહેવા માંડ્યા, આખો પ્રસંગનું વર્ણન કરવા લાગ્યા કે ભગવાનથી પણ જે ન થાય સાધુથી થાય.
અને આખું પ્રસંગ સંભળાવતા હતા. પ્રસંગમાં એવું હતું કે એક ભાઈના પ્રારબ્ધમાં કોઈ સંતાન નતા. નારદજી ત્યાં આગળ આવ્યા. નારદજીને પૂછ્યું, ભગવાનને પૂછો ને કે અમારે કઈ સંતાન બંતાન છે કે નહીં. તો નારદજી ત્યાં આગળ ગયા. ભગવાને કીધું 7 જન્મની અંદર પણ એને સંતાન નથી. ભગવાને કહી દીધું. નારદજીને તો આવા સમાચાર તો મારે અપાય નહીં. એટલે પછી પેલા ભાઈ પાસે પોતે આવતા નથી. પણ ઇન ધ મીન ટાઈમ કોઈ સાધુ હશે, તપસ્વી સિદ્ધ પુરુષ નજીકમાં ગયા, એની સેવા કરી. અને સેવા કરી, એટલી બધી સેવા કરી તો સેવાના ફળ રૂપે તો સાધુના અંતરમાંથી બોલાવ્યું, જાઓ તને 7 દીકરા છે. તે 7 જન્મમાં નતા અને 7 દીકરા થયા. તો નારદજી તો આવ્યા નતા. અને નારદજી પછી ફરતા ફરતા ઘણા વખત આમ દૂરથી આવ્યા. પ્રાંગણમાં છોકરા રમતા હતા. એને તું છોકરા કોના છે? ભાઈના હશે કદાચ. ત્યાં જઈને પૂછ્યું, છોકરા કોના છે? એ કે મારા છોકરા. અને નારદજીનો પિત્તો ગયો, અને ભગવાન મારી સાથે રમત રમે છે. અને ભગવાને કીધું, મારા દીકરા તો આને 7 છોકરા થઈ ગયા. ભગવાન ના પાડે છે, છોકરા બોકરા છે ને. ભગવાન પાસે જાય છે લડવા માટે. અને ભગવાનને કે તમે કેવા માણસ જૂઠું બોલો, 7 જન્મમાં દીકરા નથી, 7 છોકરાની પાસે છે. ભગવાન કે કોક વખત થાય આવું, પણ નારદજી મને અત્યારે પેટ બહુ દુખે છે, અત્યંત પેટ દુખે છે, કે કરવું શું, મારે કરવું શું, આની દવા શું, કે હું કોઈને બોલાવું? ભગવાન કે દવા છે, કોઈ મને એનું કાળજું આપે ને, એ કાળજું મને જો આપે ને કાળજું જો અંગીકાર કરું તો મારું આ દર્દ મટે, બાકી મટે એવું નથી. અને નારદજી દોડ્યા શોધની અંદર. અને નારદજી દોડતા દોડતા પેલા મહાત્મા હતા, એને ખબર નહીં આ મહાત્મા છે. મહાત્મા પાસે આવ્યા કે શું છે? હું વૈકુંઠથી આવું છું, ભગવાનને પેટમાં દર્દ થયું છે. ભગવાનને દર્દ થયું છે, એની દવા હું કઈ કરી શકું? કે આ દવા તો કરી શકે. કઈ દવા છે? ભગવાનને કાળજું જોઈએ છે. તો કે એમ, મારું કાળજું લઈ લો. લો, નારદજીને કીધું, કાપી નાખ્યા. અને કાળજું લઈ લીધું. અને કાળજું લઈને ભગવાન પાસે પોતે આવે છે. અને ભગવાન પાસે આવે છે ને ભગવાન પાસે છે. ભગવાન તો સાજા થઈ ગયા, કશું હતું નહીં. ભગવાનને કે તમે કોઈક માણસને હું મારીને અહીંયા આગળ આવું છું, તમે સાજા થઈ ગયા કાળજું લીધા વગર. તે વખતે ભગવાન કે છે નારદ ને, નારદ કે જેને કાળજું આપતા આવડે ને એને દીકરા પણ આપતા આવડે. જેને કાળજું આપતા આવડે એને દીકરા પણ આપતા આવડે. નારદજી, તમારું કાળજું ક્યાં ગયું તું? મેં માગ્યું, તમે નતા, તમે ભગત નતા. આ આખો પ્રસંગ હરિનારાયણ સ્વામી પ્રમુખ સ્વામીને કહ્યો. આમાં ખરું શ્રુત ક્યાં આવ્યું? પ્રમુખ સ્વામી આ પ્રસંગ 50 વખત સાંભળેલો. સંતોની કથાની અંદર ક્યાંથી સાધુ થયા છે? સાધુ થયા ત્યારથી કથાની અંદર આ પ્રસંગ આવ્યો જ હોય, પણ પહેલી વખત સાંભળતા ને એવી રીતે સ્વામી સાંભળતા હતા. તો આપણે પણ ક્યારેક આવી રીતે સાંભળતા શીખીએ. એમ્પેથિક લિસનિંગ કહીએ, એ પહેલો ભાગ છે. સીક ફર્સ્ટ ટુ અન્ડરસ્ટેન્ડ, એની વાત કરી. એન્ડ ધેન ટુ બી અન્ડરસ્ટુડ, એ કાલે થોડીક વાત કરશું. અને સિનર્જાઇઝ, જે છઠ્ઠો મુદ્દો છે, છઠ્ઠી હેબિટ, એ પણ આપણે કાલે લેશું. સહજાનંદ સ્વામી મહારાજની જય. ઉત્તમં ચ પરમં ધામાક્ષરં જ્ઞાનદં વંદે પ્રાગજીભક્તમેવ મનઘં બ્રહ્મસ્વરૂપં મુદા વંદે યજ્ઞપુરુષદાસચરણં શ્રીયોગિરાજં તથા વંદે શ્રીપ્રમુખં ગુણાલયગુરો મોક્ષાય ભક્ત્યા સદા ગુણાતીતોક્ષરં બ્રહ્મ ભગવાન પુરુષોત્તમઃ જનોજાનન્નિદં સત્યં મુચ્યતે ભવબંધનાत्. સહજાનંદ સ્વામી મહારાજની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ભગતજી મહારાજની જય.
શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય. ગઈકાલે 5મી વિલક્ષણતાની આપણે વાતો કરતા હતા. 5મી વિલક્ષણતાની અંદર 2 પાસાઓ સમાયેલા છે. એમાં જે પહેલું પાસું છે એ બીજાને આપણે સમજવા માટે પ્રથમ પ્રયત્ન કરવો જોઈએ, અને બીજું પાસું એવું છે કે આપણે એ સામેની વ્યક્તિને કંઈક સમજાવવું પણ છે. એટલે ફર્સ્ટ seek to understand and then to be understood. એમાં જે પહેલું પાસું હતું એ પહેલા પાસામાં આપણે કેટલીક વાતો ગઈકાલે સાંભળી. સામેની વ્યક્તિ જે છે એને સમજવા માટે એ સામેની વ્યક્તિની આપણે મર્યાદાઓ પણ સમજવી પડે. કારણ કે જો સામેની વ્યક્તિને આપણે મર્યાદા સમજીએ તો એ વ્યક્તિ માટે આપણને નકારાત્મક વલણ થતું નથી, એના માટે આપણને નેગેટિવ ફિલિંગ્સ થતી નથી જો એની મર્યાદા આપણને સમજાય તો. ઇફ યુ અન્ડરસ્ટેન્ડ યુ ડોન્ટ જજ. તમે જો એને સમજો તો તમે જજમેન્ટ તરત પસાર નહીં કરી દો. જેમ વાછડું છે એ દોડે જ, પણ ગાય છે ધીમી ધીમી ચાલે. બાળક છે એ બાળક દોડવાનો, નાનો બાળક હોય તમે એને એમ કહો તમે ચાલતો ચાલતો આવો, ચાલતો ચાલતો ના આવે, ધીમે ધીમે. એનું નામ જાહેર થાય ને ઇનામ પ્રાપ્ત કરવું હોય બાળક દોડવાનું જ છે. કિશોર અવસ્થા આવે ત્યારે એના પટિયા પડે, એનો વાળ ઉડાડે, કોલર સીધા કરે. એ બૂટથી ચાલતો હોય તો 5 જણને ખબર પડે કે હું ચાલુ છું, કટાક કટાક કટાક. તો કિશોર અવસ્થા છે. તો તમે કિશોરને એક બાળક તરીકે જજ કરો અને બાળકને કિશોર તરીકે જજ કરો તો આપણા વલણની અંદર ફેર થઈ જવાનું. વૃદ્ધ થાય, સંસારના અનુભવ થાય, અને સંસારના અનુભવ પછી એને ખબર પડવા માંડે કે ભાઈ આવી રીતે આપણે આચરણ કરવું જોઈએ, આવી રીતે આપણે વર્તવું જોઈએ. એટલે ફર્સ્ટ સીક ટુ અન્ડરસ્ટેન્ડ ની અંદર સામેની જે વ્યક્તિ છે એ સામેની વ્યક્તિની આપણે મર્યાદાઓ પણ સમજવી પડે. જેમ 6-7 વર્ષનો બાળક હોય ને તેને અતિશયોક્તિ કરવાની બહુ ટેવ હોય. હવે આપણે જો સમજી રાખ્યું હોય અને બાળક આપણી પાસે આવે અને બાળક અતિશયોક્તિ કરે તે વખતે આપણે મનની અંદર એમ થાય તું ગપ્પા કેમ મારે છે. એ ગપ્પાનો પ્રશ્ન નથી, એ ઉંમર જ એવી છે કે જે વખતે બાળક અતિશયોક્તિ કરવાના છે. મેં તમને બાળકની વાત કરી, પણ દરેક વ્યક્તિ છે ને એની કંઈક મર્યાદાઓ છે. એના મનમાં ઘણી બધી ભાવનાઓ છે, ઘણી બધી ઈચ્છાઓ છે, પણ ઇન્દ્રિયોના બંધનમાં છે, એ અંતઃકરણના બંધનમાં છે, અહમ અને મમત્વના બંધનની અંદર છે. વેલ મિનિંગ હોવા છતાં, વેલ ઇન્ટેન્શન્ડ હોવા છતાં એ ન છૂટકે કેટલીક ભૂલો કરી બેસતો હોય છે. પણ એ મર્યાદાઓ ભગવાનને, સંતને ખબર છે, એટલા માટે એની સાથે પ્રેમભર્યું આચરણ પોતે કરી શકતા હોય છે. અને જ્યારે આપણે એવા દ્રષ્ટાંતો સાંભળીએ ત્યારે આપણને પણ એ પ્રકારનું આચરણ કરવાનું બળ મળતું હોય છે. શ્રીજી મહારાજના વખતમાં ગઢપુરની અંદર એક પ્રસંગ બન્યો. ત્યાં આગળ બાંધકામ ચાલુ હતું અને એ જે બાંધકામ ચાલુ હતું એમાં કેટલીક પાલકો બાંધેલી હતી. સામાન્યપણે તમે જુઓ કડિયાઓ કામ કરવા માટે ચડે તો સવારે 8 વાગે ચડે ને 12 વાગે ડંકો વાગે એટલે કડિયા કામ કરતા બંધ થઈ જાય. 2 વાગે ફરી વખત ડંકો વાગે અને પાછા એ કામ કરવાની શરૂઆત કરે. તો તે વખતે પૈસાની હાડમારી હતી. એટલે સંતો પણ કડિયા કામની અંદર જોડાતા, સંતો પણ લેબર કામમાં જોડાતા. અને એ તો અત્યારે આપણે નિષ્કુળાનંદ સ્વામી ના ભજનો આશ્રમ ભજનાવલીની અંદર આવેલા હોય ને મહાત્મા ગાંધી એમને પણ એ ભજનો અત્યંત પસંદ હતા. અને ભલે નિષ્કુળાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાન કરતા પણ ઘણા મોટા હતા ઉંમરની અંદર, પણ એ નિષ્કુળાનંદ સ્વામી પણ મજૂરીના કામની અંદર, બાંધકામના કામમાં જોડાયા હતા.
અને નિષ્કુળાનંદ સ્વામી ઉપરના પાલક ઉપર હતા, બીજા સંતો નીચેના પાલક ઉપર હતા. કડિયા સૌથી ઉપર હતા. એ કડિયા પોતાની કારીગરીનું કામ કરતા હતા, સંતો મજૂરીનું કામ કરતા હતા. એમાં નિષ્કુળાનંદ સ્વામી પાસે માલનું તગારું એ છેલ્લી પાલક ઉપર હતા. તે વખતે નિષ્કુળાનંદ સ્વામી પાસે તગારું આવ્યું. નિષ્કુળાનંદ સ્વામી તગારું લઈ અને જેવું ઓલા કડિયાને આપવા માટે ગયા ને, બહારનો ડંકો પડી ગયો વચ્ચે. હજી હાથમાં તગારું હતું. એટલે કડિયાએ કીધું કે આ તગારું હું હવે નહીં લઉં. નિષ્કુળાનંદ સ્વામી કે નીચેથી આમ ચાલતું ચાલતું ઉપર આવ્યું છે, કૂદતું કૂદતું ઉપર આવ્યું છે, અને આ છેલ્લું સ્ટેપ બાકી છે, એટલે તું હાથમાં લઈ લે. તો કે નહીં, ડંકો વાગી ગયો, હવે હું કામ ના કરું. 5 સેકન્ડમાં શું વાંધો આવી જવાનો હતો? થોડુંક વધારે કામ કરી દીધો તો શું વાંધો આવી જવાનો હતો? નિષ્કુળાનંદ સ્વામી આગ્રહપૂર્વક કર્યું, ભાઈ મંદિરનું કામ છે, બધા સંતો સેવા કરે, તારા 5 સેકન્ડ વધારે તને કંઈક આપીશું, તું માથાકૂટ શું કરે? લઈ લે. નો, એના હાથમાં તગારું આપ્યું, તગારું ઉપરથી છોડ્યું, માલ સોતું, તગારું નીચે. એટલે નિષ્કુળાનંદ સ્વામી મનમાં તો અકળાયા, એકદમ અકળાઈ ગયા કે આ કેવા પ્રકારના માણસો આ પૃથ્વી પર અસ્તિત્વ ધરાવે છે. એવું તને મનમાં નહીં થયું હોય, કારણ કે કોઈ વર્ણન આવતું નથી, પણ મનમાં છે નિષ્કુળાનંદ સ્વામી થયું કે આ વ્યક્તિ બરાબર નથી. નિષ્કુળાનંદ સ્વામી હાથ પગ ધોઈને નીચે આવી ગયા. બીજું કશું કહેવાય એવું તો હતું નહીં, કારણ કે કડિયા પાસે કામ તો પૂરું કરાવવાનું હતું. નિષ્કુળાનંદ સ્વામી નીચે આવ્યા. સ્વામિનારાયણ ભગવાન પોતે જમતા હતા. એની સમક્ષ સંતો હરિભક્તો પણ બેઠા હતા. અને તે વખતે પેલો કડિયો છે ને, એ કડિયો પણ એ ત્યાં આગળ આવીને બેઠો. અને તે વખતે શ્રીજી મહારાજે એ કડિયાને, પોતે જે જમતા હતા, બાજુમાં ઠાકોરજીનો થાળ પડેલો, અને પોતાની પણ પ્રસાદી હતી, ઠાકોરજીની પણ આખો થાળ ભરેલો હતો. એ કડિયાને બોલાવ્યો. અને શ્રીજી મહારાજને આ પ્રસંગની ખબર જ નથી, કારણ કે નિષ્કુળાનંદ સ્વામી કોઈ ફરિયાદ કરેલી જ નહીં, મહારાજ પાસે આ સમાચાર પહોંચ્યા જ નતા. શ્રીજી મહારાજે કડિયાને થાળ આપ્યો પ્રસાદીનો. અને તે વખતે નિષ્કુળાનંદ સ્વામીના મનમાં એમ થયું કે આ કડિયાને શ્રીજી મહારાજ થાળ આપે છે આને, એવું મનમાં થયું. પણ ત્યાં તો કઈ બોલાયું હતું નહીં. પછી કડિયો ગયો, પ્રસન્ન થયો, રાજી થયો, કડિયો તો ગયો. પછી નિષ્કુળાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાનને પૂછ્યું. સ્વામિનારાયણ ભગવાનને કહ્યું કે તમે આ કડિયાને તમે જાણો છો કે શું? એ કડિયાને આજે મેં ઉપર છેલ્લી પાલક ઉપર ઉભો હતો અને મેં એમને તગારું આપ્યું. એ તગારું લેવા માટે તૈયાર થયો નહીં, કારણ કે ઓલો બહારનો ડંકો વાગેલો, અને તમે પાછો એના ઉપર થાળ આપ્યો. ત્યારે જો શ્રીજી મહારાજ શું બોલે છે, મેં તમને શું વાત કરી, સામેની વ્યક્તિ એની જો આપણને મર્યાદા સમજાય તો એ વ્યક્તિ સાથે કેવી રીતે વ્યવહાર કરવો એનો આપણને ખ્યાલ આવે, અને આપણા મનની અંદર કોઈ પ્રશ્ન ઉપસ્થિત ન થાય. શ્રીજી મહારાજ કહે છે કે એ કડિયો મુક્તાનંદ સ્વામી જેવો મોટો છે કે એનો ધોખો કરીએ? મુક્તાનંદ સ્વામી આવું કંઈક કર્યું હોય તો આપણા મનમાં ધોખો થાય. એની કેપેસિટી કેટલી છે? અને અત્યારે આપણે એને થાળ આપ્યો છે તો એને હેત થશે, આપણામાં હેત થશે, સત્સંગમાં હેત થશે. અરે કાલે સવારે ઉઠીને એ કથા વાર્તાની અંદર આવવાની શરૂઆત કરશે ત્યારે એને ખબર પડશે કે આ પ્રકારની પણ કંઈક સારી સારી વાતોનું અસ્તિત્વ પૃથ્વી ઉપર છે. એના જીવનમાં પરિવર્તન કરવાની આપણે એમને તક આપીએ છીએ. જો શ્રીજી મહારાજે વાત કરી તો શ્રીજી મહારાજને કોઈ પ્રશ્ન હતો ને, અંતર્યામી હતા, જાણતા હતા, આવો પ્રસંગ બન્યો. પણ જો મર્યાદા જાણી તો વાંધો ના આવ્યો. ચરોતરથી એક હરિભક્ત ગોંડલ મંદિરમાં ગયેલા, અને તે વખતે હરિભક્તોની સંખ્યા પણ ઓછી. ઘણા બધા વર્ષો પહેલાની વાત છે. જે વખતે શાસ્ત્રીજી મહારાજ હતા, જે વખતે નિર્ગુણ સ્વામી હતા, જે વખતે યોગીજી મહારાજ ત્યાં આગળ ગોંડલ મંદિરના બાંધકામનું કામકાજ કરતા હતા, સેવા કરતા હતા, તે વખતનો આ સમય છે. એ ચરોતરથી હરિભક્ત ત્યાં આગળ ગયા. એ જેવા મંદિરમાં દાખલ થયા, બપોરનો ટાઈમ હતો. બપોરનો ટાઈમ હતો. એક સાધુ, એક ત્યાગી એક ખુરશીની અંદર બેઠા હતા. એને પાણી પીવાની તરસ લાગી. એટલે ગ્રહસ્થ અને જે ચરોતરથી આવ્યા હતા, એટલે એમણે પૂછ્યું કે મને પાણી પીવાની તરસ લાગી છે, કે સ્વામી મને પાણી આપો. એ સાધુએ નળ બતાવ્યો. એ જેવો નળ બતાવ્યો કે જો ત્યાં આગળ નળ છે, નળમાં તમે પાણી પી લો. એ જેવું બોલ્યા, આ હરિભક્તને એટલો આંચકો લાગ્યો. એ હરિભક્તે મનની અંદર નક્કી કર્યું કે મારે હમણાં ને હમણાં આ ગોંડલ મંદિરથી પાછા સ્ટેશન ઉપર ચાલી જવું, અને જ્યારે ગાડી આવે આ મંદિરમાં તો મારે રોકાવું જ નથી. સ્ટેશન ઉપર બેસીને જ્યારે બીજી ગાડી આવે એ બીજી ગાડીમાં બેસીને મારે ગુજરાત ભેગું પાછું થઈ જવું છે. એ સામાન લઈને આવેલા, અને નિર્ગુણ સ્વામી સભા મંડપમાં હતા. નિર્ગુણ સ્વામીએ જોયું કે આ હરિભક્ત ઠેક ચરોતરથી આવે છે, હાથમાં બેગ છે, અને એ હરિભક્ત અત્યારે પાછા જવા માટે તૈયાર થયા. થયું શું? અને નિર્ગુણ સ્વામી તરત નીચે આવ્યા. નિર્ગુણ સ્વામી ઉભા રાખ્યા. નિર્ગુણ સ્વામી મેં પૂછ્યું કે તમે તો રોકાવા માટે આજે આવ્યા, તો પાછા કેમ જાઓ? મારે રહેવું નથી અહીંયા મંદિરમાં.
પણ કેમ રહેવું નથી? થયું શું? મારા ઘરની અંદર સંતો આવે ત્યારે સંતોની હું આગતા સાગતા દૂધથી કરું છું, તો પાણીથી આગતા સાગતા કરવાની તો બાજુમાં રહી, પણ નળ બતાવે જ મને, નળમાં જઈને પાણી પી લો. નિર્ગુણ સ્વામી કહ્યું કે કોણે તમને કહ્યું? પેલા તો નિર્ગુણ સ્વામી કહ્યું કે મેં તમને કઈ કહ્યું? તો કે ના. યોગીજી મહારાજે તમને કઈ વાત કરી? તો કે ના. શાસ્ત્રીજી મહારાજે તમને કઈ કહ્યું? તો કે ના. તો સંસ્થાના જે ધણીઓ છે એ ધણીઓ તમને કહ્યું નથી, અને એક સામાન્ય વ્યક્તિ તમને વાત કરી તો એનો તમને ધોખો ના થવો જોઈએ, પેલી આ વાત સમજાવી. બીજી વાત કરી તમને કોને કહ્યું? કે પેલા જે સાધુ બેઠા છે ને એમણે. નિર્ગુણ સ્વામીએ કહ્યું કે તમે સાધુને ઓળખો છો? તમે સાધુની પરિસ્થિતિ જાણો છો? એ સાધુ અપંગ છે, એ સાધુ ખુરશી પરથી ઉભા થઈ શકે એમ નથી. એ તો ત્યાં બેઠા બેઠું રખેવાળી કરે, તમે ત્યાં આગળ આવો છો, તમને દેખાડે છે ત્યાં આગળ નળ છે, એ ઉભા થઈને ક્યાં લેવા માટે જાય? એ હરિભક્તના મનની અંદર પસ્તાવો થયો. પણ જો ફરી વખત ત્યાં આગળ નિર્ગુણ સ્વામી મર્યાદાની વાત સમજાવે છે. એ જો વાત આપણને સમજાય, આ દ્રષ્ટાંતો એટલા માટે આપું છું, ઘણી વખત આપણા નિર્ણયો બહુ ત્વરિત હોય છે, અને એ ત્વરિત નિર્ણયોને આધારે કંઈક આપણે જોયું, કંઈક આપણે સાંભળ્યું, આપણા મનની અંદર આપણે નિર્ણય કરી બેસતા હોય છે. પણ જયારે આપણે આવા પ્રસંગો સાંભળીએ ત્યારે આપણને ખ્યાલ આવે. ડોક્ટર સ્વામીને એક વખત પૂછ્યું કે તમે પ્રમુખ સ્વામીના યોગની અંદર ઘણા બધા વર્ષોથી છો, તો તમને પ્રમુખ સ્વામીના જીવનમાંથી કોઈ પ્રસંગ અતિશય સ્પર્શી ગયો, એવા કોઈ પ્રસંગનું વર્ણન કરો. ડોક્ટર સ્વામી 3 થી 4 પ્રસંગોનું વર્ણન કરતા હોય, જાજા પ્રસંગો ડોક્ટર સ્વામી કહેતા નથી, કારણ કે ડોક્ટર સ્વામીની જે સાધના છે, ડોક્ટર સ્વામી એવું માને છે એક પ્રસંગ બહુ થઈ ગયો જીવન પરિવર્તન માટે. ડોક્ટર સ્વામી તો ઘણી બધી વખત વાતો કર્યા, પારાયણની જરૂર જ નથી. જીવન પરિવર્તનની અંદર ચોંટવો જોઈએ, એક શબ્દ લાગવો જોઈએ. અમૃતનો કૂવો હોય ને, આપણે અમૃતના કૂવામાં ગમે તેટલા ધુબકા મારીએ તો પણ માણસ અમર ના થાય, પણ એમાંથી એકાદ ટીપું જો ગળાની નીચે ઉતરી જાય ને પેટમાં ઉતરે તો માણસ અમર થઈ જાય. એમ બહુ ધ્યાનપૂર્વક આપણે સાંભળતા હોય, કોઈ શબ્દની આપણને ચોટ લાગે અને ભગવાનને સંતની અંદર આપણે જો જોડાઈ જઈએ તો આપણું કામ થઈ જાય. તો ડોક્ટર સ્વામીને આ પ્રશ્ન જયારે પૂછે ત્યાં ડોક્ટર સ્વામી વાત કરી કે 1977ની સાલમાં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ પરદેશનું વિચરણ કરીને ફરતા ફરતા વડોદરાની પાસે અટલાદરા ગામ છે, અને અટલાદરા ગામમાં આપણું મંદિર છે, મંદિરમાં ડોક્ટર સ્વામી ત્યાં આગળ હતા, અરે પ્રમુખ સ્વામી ત્યાં હતા. અને પ્રમુખ સ્વામી સભાની અંદર કાં તો સ્વામીની વાતો અથવા વચનામૃત એ પુસ્તકનું વાંચન કરી અને એનું નિરૂપણ કરી રહ્યા હતા. અને સભાની અંદર કેટલાક હરિભક્તો બેઠા હતા, એમાં એક વ્યક્તિ, એનું નામ મહીજી. એ મહીજી લગભગ જ્ઞાતિએ કરીને કોળી અને કાં તો ધારાળો, બેમાંથી એક એ વ્યક્તિ જ્ઞાતિએ કરીને. અને સભા વેંધી, ઓલા બધા હરિભક્તો બેઠા હોય એના ખભા ઉપર આમ બાજુમાં મૂકી, કારણ કે જગ્યા હતી નહીં, આમ સભા વિંધી અને પ્રમુખ સ્વામી પાસે આમ આગળ આવી અને હાથ જોડીને ઉભો રહ્યો. ડોક્ટર સ્વામી કે આ દ્રશ્ય જોઈને મારા મનમાં એટલો કંટાળો આવ્યો કે સભા ચાલે છે ને સભાની અંદર આ તો મોટો વિક્ષેપ થયો. અને પ્રમુખ સ્વામી આમ વાંચતા હતા, ઉપર જોયું અને મહીજી સામે ઉભો હતો. સ્વામી જોઈને આમ પ્રસન્ન થઈ ગયા પ્રમુખ સ્વામી મહારાજ. પ્રમુખ સ્વામી કે મહીજી કેમ છે? એટલે કથા ચાલે છે, અત્યારે નિરૂપણ ચાલે છે, અત્યારે મહીજી વચ્ચે ક્યાંથી આવ્યો? તમે પરોક્ષની અંદર જો આ સંબંધો કેવા છે, કારણ કે ઘણી વખત કેવું થતું હોય છે કે જો માણસને પ્રોપર પર્સપેક્ટિવ ન હોય, સાધનાનો પ્રોપર ખ્યાલ ન હોય, તો કોઈ જ્ઞાનમાં બંધાય, કોઈ કર્મની અંદર બંધાય, કોઈ પ્રેમની અંદર બંધાય, અલગ અલગ સાધનમાં બંધાય, ગબડ યાત્રામાં બંધાય, જાત જાતની અંદર બંધાય. જો એને પ્રોપર ખ્યાલ ન હોય તો એ બધાનું મહત્વ છે, પણ સૌથી વધારે મહત્વ કયું છે કે ભગવાનને સંતની આજ્ઞાથી એમની પ્રસન્નતાને અર્થે આપણે કોઈ પણ સાધન કરીએ, એ સાધન સર્વ કરતા શ્રેષ્ઠ સાધન છે. આ ખ્યાલ આપણને હોવો જોઈએ. કારણ કે શ્રીમદ ભાગવતની અંદર એકાદશ સ્કંધમાં ત્યાં આગળ વર્ણન આવે છે, અને શ્રી કૃષ્ણ ભગવાન પોતે વાત કરે છે. અક્રૂરને કહે છે, ન રોધયતિ મામ યોગો ન સાંખ્યમ ધર્મ એવચ ન સ્વાધ્યાય તપસ્ત્યાગો નેષ્ઠા પૂર્તમ ન દક્ષિણા વ્રતાની યજ્ઞ છંદાંસી તીર્થાની નિયમાયમા યથા વરુંદે સત્સંગ સર્વસંગા પહોઈમામ. એ સમજાવે છે ઉદ્ધવને. ઉદ્ધવને કે છે, હે ઉદ્ધવ, ગુણાતીતાનંદ સ્વામીનો ભાવાનુવાદ કર્યો. ભગવાન કે છે, હું જેવો સત્સંગે કરીને વશ થાઉં છું તેવો તપ
યજ્ઞ, યોગ, વ્રત, દાનાદિક સાધને કરીને પણ વશ થતો નથી. તે સત્સંગ તે શું? જે મોટા એકાંતિકને હાથ જોડવાને તે કહે તેમ કરું, આનું નામ સત્સંગ. તો તમે જુઓ, હવે એ વ્યક્તિ ત્યાં આગળ આવે છે. હું શા માટે મેં આ મૂક્યું વચ્ચે? એટલા માટે જ ઘણી વખત પરોક્ષની અંદર એક વખત એવો પ્રસંગ બનેલો કે જો ત્યાં આગળ શિસ્ત છે, શિસ્તની જરૂર છે અને આપણે ગ્રહણ પણ કરવાનું છે, પણ સાથે સાથે એક આધ્યાત્મિક શિસ્ત છે જે વ્યવહારિક શિસ્ત કરતા ચડી જાય છે. 3 પ્રકારના મૂલ્યો છે. એસ્થેટિક વેલ્યુઝ છે, મોરલ વેલ્યુઝ છે, સ્પિરિચ્યુઅલ વેલ્યુઝ છે. એસ્થેટિક એટલે આપણને જે સારું દેખાય, સરસ મજાનું દ્રશ્ય હોય તો આપણે માણી શકીએ બહુ અદ્ભુત છે, નાયગ્રા ફોલ્સ અદ્ભુત છે, પિરામિડ ઓફ ગીઝા બહુ અદ્ભુત છે, આઈફિલ ટાવર પેરિસમાં અદ્ભુત છે. આ બધું આપણે વર્ણન કરતા હોય, એમાં એસ્થેટિક મૂલ્ય સમાયેલું છે, એ બરાબર છે. એના કરતા નૈતિક મૂલ્ય અધિક છે. ધારો કે લગ્ન થયા, એક પત્ની અને એક પતિ, એ જે સંબંધ છે, મેરેજ ઇઝ અ બોન્ડ, ઇટ્સ અ મોરલ બોન્ડ, એ એના કરતા કંઈક અધિક છે. લાંબા ગાળા સુધી માણસ પાસે રહે છે. પણ સ્પિરિચ્યુઅલ વેલ્યુઝ એના કરતા પણ અધિક છે. એ એના કરતા પણ અધિક છે કારણ કે ત્યાં આગળ પશ્ચિમી જગતની અંદર ડેનમાર્કમાં એક તત્વજ્ઞાની થઈ ગયા, સોરેન કિર્કેગાર્ડ કરીને. એ અસ્તિત્વવાદી તત્વચિંતક હતા, એક્ઝિસ્ટેન્શિયલિસ્ટ ફિલોસોફર. કોઈક એને પૂછ્યું, તમે ભગવાનમાં શા માટે માનો છો? મારે માનવું છે, આઈ વોન્ટ ટુ બિલીવ ઇન ગોડ. એક્ઝિસ્ટેન્શિયલિઝમનો અર્થ જ આ થાય, આઈ હેવ ચોઝન ટુ બિલીવ ઇન ગોડ. મેં નક્કી કર્યું મારે ભગવાનમાં માનવું. આખી દુનિયાને માનવું હોય તો માને, તે લગાવવા જાય. મારે માનવું છે, બસ મેં નક્કી કર્યું મારે ભગવાનમાં માનવું છે. એણે લગ્ન કરેલા, 27 વર્ષની ઉંમર, 19 વર્ષની એક છોકરી સાથે એના વિવાહ થઈ ગયેલા હતા. અને એક વખત એને આ સંબંધ તોડી દીધો. એટલા માટે તોડી દીધો કારણ કે ભગવાનની એને પ્રેરણા. તેને પૂછ્યું શા માટે આ સંબંધ તોડ્યો? એણે કીધું ભગવાને મને પ્રેરણા કરી કે તારું જીવન છે ભગવાનને અર્થે છે, આના માટે સંસારમાં તારું જીવન નથી, માટે છોડી દો. એણે કીધું આ ક્રિશ્ચન દેશ છે, ચર્ચની અંદર જઈને તમે ત્યાં આગળ આ મોરલ બોન્ડ કહેવાય તમારો લગ્નનો, એ તમે નક્કી કરેલો છે, તમે કેમ તોડી શકો? એણે કીધું આધ્યાત્મિક મૂલ્યો નૈતિક મૂલ્યો કરતા આધ્યાત્મિક મૂલ્યો અધિક છે. એના કરતા અધિક છે આધ્યાત્મિક મૂલ્યો. અને પછી વર્ણન કરે, કોણ કે છે? બાઇબલમાં તમે જુઓ, બાઇબલનું વર્ણન કરે, કારણ કે ક્રિશ્ચન હતા. અબ્રાહમને કીધું કે તારો છોકરો છે, છોકરાને તું મારી નાખ. ભગવાને આ કીધું મારી નાખ તું, અને છોકરાને પોતે મારી નાખે છે, એનો સંહાર કરી નાખે છે. ભગવાન પ્રસન્ન થાય, ભગવાન રાજી થાય છે અને વરદાન માંગવાનું કહે છે ભગવાનને કે છોકરાને જીવતો કરો. તો મોરલી ઇટ્સ અ હોમિસાઇડ. તમે કોઈને મારી નાખો એટલે શું? તો છતાં એને કર્યું. આ દ્રષ્ટાંત આપીને વાત કરી, હું આ કરું છું. મેં તમને એટલા માટે વાત કરી કે આમાં બહુ વિવેક છે, બહુ સમજવાની વાત છે. ઓલા ડોક્ટર એપલવાઇટ જેવું થાય. ઓલું હેલીબોપ આવેલો કોમેટ, અને હેલીબોપ કોમેટ 1997ની સાલમાં એની પાછળ બધાએ કીધું કે અત્યારે મરવાનો શ્રેષ્ઠ સમય પ્રાપ્ત થતો માટે અત્યારે બધા સાયનાઇડ પોઈઝનિંગ લઈને બધા મરી જાઓ, અને ઓલું જે કોમેટ છે પૂછડીઓ તારો, ત્યાં તમે પહોંચી જશો. અને આખા અનંત અવકાશની અંદર, અનંત બ્રહ્માંડની અંદર એ પૂછડીઓ તારો ફરવાનો છે. તમને જાત જાતના પ્રદેશો જોવા મળશે. ઉપડી ગયા ઘણા બધા માણસો ત્યાં આગળ. એ નથી પાછું સમજવાનું છે. આ બહુ રેર ઇન્સ્ટન્સીસ છે. તો હું તમને એટલા માટે કોટ કરું છું, આ તમને સમજાય એના માટે વાત આવે. તો હું તમને જે પરોક્ષની વાત કરતો હતો એમાં પ્રસંગ કેવો બને છે કે ત્યાં આગળ મુંબઈની અંદર પ્રમુખ સ્વામી મહારાજ બિરાજમાન હતા. ચિન્મયાનંદ સ્વામી ત્યાં પધારેલા. ચિન્મયાનંદ સ્વામી પ્રવચન કરતા હતા, અને પ્રવચન કરતા હતા ને તે વખતે આપણા એક હરિભક્ત ગોવિંદભાઈ પટેલ, નિગોસ કોર્પોરેશન બોમ્બેમાં હતું, એ દર્શન કરવા માટે આવ્યા. એ દર્શન કરવા માટે આવ્યા અને સ્વામી આમ કારણ કે નજીકમાં આવી ગયા હતા અને પહેલાનું આમ પ્રવચન ચાલુ હતું. સ્વામી આશીર્વાદ આપ્યા, બેસી ગયા ત્યાં આગળ. પછી ચિન્મયાનંદ સ્વામી વાત કરી. મારે એક આ જોઈ પ્રસંગ છે ને મને એક વસ્તુ યાદ આવે છે, અને એ યાદ આવે છે કે મારા ગુરુ તપોવન પ્રસાદ હતા. અને તપોવન પ્રસાદ પાસે જયારે હું કાશીની અંદર અભ્યાસ કરતો હતો તો તે વખતે ગુરુ મને ભણાવતા હતા અને હું સાંભળતો હતો. ત્યાંથી એક બિલાડી પસાર થઈ, અને બિલાડી પસાર થઈ પછી મને તપોવન પ્રસાદે પ્રશ્ન પૂછ્યો કે તે બિલાડી જોઈ? તો મેં કહ્યું મેં જોઈ. તપોવન પ્રસાદ કે મેં જોઈ. આજનું આપણું લેસન બંધ, ચાલો ઉભા થઈને વયા જઈએ. એમ જે વક્તા હોય અને વક્તાનું માઇક્રોફોન હોય, વચ્ચે એક માખ પણ પસાર થવી ના જોઈએ. ડોક્ટર સ્વામી આ પ્રસંગનું વર્ણન કરતા કરતા કે અમારે તો બેન્ડ વાજા પસાર થઈ જાય.